હેલો એવરીવન, સો ઇટ્સ મી કાજલ રામાનંદી ઉર્ફ આપકી ગુજ્જુ દયાબેન. સો આજે અમે પાર્વતીજીનું શૂટ કરવા માટે આવ્યા છીએ. સો ધીસ લોકેશન. પેલી ઓલી ભાંગ રગડવાની હોય ને એના પાંદડા ગોતો છે. लेकिन ब्लॉग तो शुरू ही रखेंगे, है ना? वो बता कुतरा है, મને તો બીક લાગે. થોડા ઘાસમાં લઈ લો. એટલે હે ને આ ઊભી રહે ને તો તોડી દઉં. ના હાલે, આમાં હે ને આટલા બધા દેખાશે નહીં. જેમાં ફાસ્ટ કરવું છે થઈ જાય. બે રીતે કરતો તો સ્લો ક્લાસ. પછી આમાં છાલા પડેલા દેખાય એવા કંકુના કર નાખશે. બતાવજો એક સીટ બતાવો તો મને આઈડિયા આવે. ડબલ સીન છે. તો ફાઇનલી અહીંયાનું જે ભાંગ રગડવાનું ને શૂટ હતું એ પતી ગયું છે. બહુ તડકો છે એન્ડ આજે તમને ખબર છે જયા પાર્વતીનો 5મો દિવસ છે. મારે ઉપવાસ બી છે અને તો પણ પાર્વતીજીનું શૂટ કર્યું છે. સો બહુ જલ્દી આ વિડીયો આવશે તો જોવાનું ભૂલતા નહીં. સો લેટ્સ ગો. હવે આપણે આ શિવલિંગ પર જે ફ્લાવર્સ ને બધું આપણે ચડાવીએ ને એનો વિડીયો શૂટ કરવાનો છે. તો હવે અમે લોકો જઈએ છીએ અંદર દત્તેશ્વર મહાદેવ. બહુ આ બધાને છે ને મચ્છર કડી કડીને હાથ ને બધું ઠેકાણે છે. આમાં જ કરવાનું. અને મને તો એટલા ડાઘ થઈ ગયા છે ને, વેઇટ બતાવું. જો બહુ મચ્છર છે. થોડોક સુધારો કરવાની જરૂર છે થોડીમાં. હવે થોડોક ટાઈમ પછી ગુજ્જુ દયાબેન લઈ લેવાના है. વેચા તો લઈ લે. सो भी फाइनली फोटोशूट खत्म हो चुका है और हम लोग घर पर आ गए. गुजराती में बोलने पर हाँ तो मैं घर आई गया थी. हम जो हमारा वार्ड हाँ काट फटाफट. तो હવે છે ને કુચ કાઢી દે. આ જો આમ જો આ જો પેલા लाल वाली मैया को जगाओ कब से सो रही हो. ઈ જોયા ગાઈસ. એક વાત કહું, અમારી ભેગી છે ને લાલી ફોટોશૂટમાં નહોતી આવી શકી ને તો એનું મોઢું ચડી બતાવ્યું છે. અને આવતા વેત તો જુબી આખી બહાર શેરીમાં રખડે. પાછું એમાં એમ છે, ઘરની વાત તો ન કહેવાય પણ તોય કહું છે. અમે અહીંયા આવ્યા ને તો મમરા આમ રસ્તામાં આમ ફેલાતા હતા. એને એને નાસ્તો બાસ્તો કરી લીધો, ટીવી બીવી ચાલુ હતું એટલે મોઢું ચડી ગયું છે. સો આ
આજે અમારો દિવસ એટલું મસ્ત ગયો ને કે વાત જ ન પૂછો. અમે જો ફોટોશૂટ કર્યું, પછી ઘરે ગયા, તો આજે પછી જયા પાર્વતીનો લાસ્ટ ડે હતો, તો કીધું આજે અમારા ગામમાં પ્રગટેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ અને કનારિયા હનુમાનજી મહાદેવ છે, તો એ ત્રણેય મહાદેવના મસ્ત દર્શન કરવા જવું છે. તો સૌપ્રથમ અમે આવ્યા છીએ પ્રગટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. શું કીધું? મેં એવું કીધું કે આ વિડીયો જે જોવે છે ને એ મતલબ મારા ફેન ફોલોવિંગ એ મને આટલો સપોર્ટ કરે છે, તો આપણે એના માટે જ માગવું પડે કે તો બધાના લગ્ન થઈ જાય. કઈ બધા તારામાં વાંધા જ ન હોય કઈ. હો હું નાની હતી ને, મતલબ માની લો કે આમ 5-6 વર્ષની ત્યારે છે ને અહીંયા ગરબી થતી. આ જૂનામાં જૂનું મંદિર છે અમારા ગામ, મતલબ તમે જોઈને જ તમને લાગશે. અહીંયા ગરબી થતી અને આ નાની નાની છોકરીઓ તેમાં રીતે ડાન્સ કરે. અહીંયા પછી હું ડાન્સ કરતી. ઘોસલા અહીંયા બધા અત્યારે જોવે છે. તો હવે આપણે લોકો જાશું સોમનાથ મહાદેવના મંદિરે કનોડામાં. ચાલો હવે ક્યાં આવ્યા? સોમનાથ મહાદેવ. મને તો મીડિયા જ બસ હવે જાગી ગયા. અહીંયા કોઈ નથી એટલે તમારે આનો ફાયદો ઉઠાવવાનો. કોઈ ન હોય ત્યાં ફાયદો ઉપાડવાનો હોય, ત્યાં સાંજનું બે જવાનું. અને તમારે ઉભા રહ્યો. હવે બોલો. પણ બસ હવે નીકળો તો બહાર. તમે જો અહીંયા બધા શિવજી છે, બધા મહાદેવ. બધાય મહાદેવ છે. 12 જ્યોતિર્લિંગ લાગે. હા, 12 જ્યોતિર્લિંગ. અહીંયા જો લખ્યું છે. હાલો લાગે આપણે પહેલા ને જો પેલું હું બોલું, બીજું તારે બોલવાનું હો ને. એ રેવા દ્યો એને લાલી દીદી. જો હું પેલું બોલું, તું બોલ. ઓમ શિવાય નમઃ, ઓમ શંકરાય નમઃ, ઓમ શંભવે નમઃ, ઓમ મૃગાય નમઃ, ઓમ મયસ્કરાય નમઃ, ઓમ કર્મદાય નમઃ, ઓમ હરાય નમઃ, ઓમ કરુણામૂર્તે નમઃ, ઓમ અઘોરાય નમઃ, ઓમ ઘોષાય નમઃ. તો નથી દેખાત ઘોષાય નમઃ, તો નથી ઘોરાય. દેવ રાખી હું એકલી વાંચી લઉં છું, પછી રાત ચાલુ હોય. રુદ્રાય ઓમ શિવાય નમઃ, ઓમ શંકરાય નમઃ, ઓમ શંભવે નમઃ, ઓમ મૃડાય નમઃ, ઓમ મયસ્કરાય નમઃ, ઓમ શર્પદાય નમઃ, ઓમ હરાય નમઃ, ઓમ કરુણામૂર્તે નમઃ, ઓમ અઘોરાય નમઃ, ઓમ ઘોરાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ, ઓમ ઉગ્રાય નમઃ, ઓમ ભવાય નમઃ, ઓમ ભીમાય નમઃ, ઓમ શર્વાય નમઃ, ઓમ મહાકાલાય નમઃ, ઓમ મૃત્યુજયાય નમઃ, ઓમ ઈશાય નમઃ, ઓમ ઈશાનાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ મહાદેવાય નમઃ, ઓમ આદિગુરવે નમઃ, ઓમ આદિવૈદ્યાય નમઃ, ઓમ બ્રહ્મસ્વરૂપાય નમઃ, ઓમ અવધૂતાય નમઃ, ઓમ અસંગાય નમઃ, ઓમ ત્રિગુણાતીતાય નમઃ, ઓમ ચિદમ્બરાય નમઃ, ઓમ દિગંબરાય નમઃ, ઓમ સનાતનાય નમઃ, ઓમ સ્થાણવે નમઃ, ઓમ શરણ્યાય નમઃ, ઓમ વિશ્વવંદાય નમઃ, ઓમ ત્ર્યંબક્યાય નમઃ, ઓમ નિર્ગુણાય નમઃ, ઓમ કર્પદિને નમઃ, ઓમ ભસ્માંગરાય નમઃ, ઓમ નીલલોહિતાય નમઃ, ઓમ જટિલાય નમઃ, ઓમ જગન્નિવાસાય નમઃ, ઓમ ત્રિનયાય નમઃ, ઓમ ચંદ્રચૂડાય નમઃ, ઓમ ચંદ્રમૌલાય નમઃ, ઓમ શશિશેખાય નમઃ,
ઓમ ચંદ્રશેખરાય નમઃ ઓમ પિનાકિને નમઃ ઓમ શૂલપાણે નમઃ ઓમ નીલકંઠાય નમઃ ઓમ શિતિકંઠાય નમઃ ઓમ ગંગાધરાય નમઃ ઓમ કપાલિને નમઃ ઓમ શાબંદ સદાય શિવાય નમઃ ઓમ પાર્વતીપતે નમઃ ઓમ ઉમાનાથાય નમઃ ઓમ નંદીશાય નમઃ ઓમ પ્રમથનાથાય નમઃ ઓમ વૃષભવાહનાય નમઃ ઓમ કલાશપતે નમઃ ઓમ ગિરીશાય નમઃ ઓમ ધ્રુજચય નમઃ ઓમ વાસુકિહારાય નમઃ ઓમ નટરાજાય નમઃ ઓમ પશુપતે નમઃ ઓમ દિશાપતય નમઃ ઓમ ત્રિપુરારય નમઃ ઓમ ભૂતનાથાય નમઃ ઓમ જગતપતે નમઃ ઓમ ભાલંદે નમઃ ઓમ નિષ્કલાલાય નમઃ ઓમ વેદસારાય નમઃ ઓમ વેદસ્વરૂપાય નમઃ ઓમ યજ્ઞમૃતે નમઃ ઓમ યજ્ઞેશાશાય નમઃ ઓમ યોગમૂર્તે નમઃ ઓમ સ્વરૂપાય નમઃ ઓમ આશુતોષાય નમઃ ઓમ ઓંઢરાદિનય નમઃ ઓમ ધર્માધ્યક્ષાય નમઃ ઓમ વૃષભધ્વજાય નમઃ ઓમ પંચમુખાય નમઃ ઓમ સભોજાતાય નમઃ ઓમ વામદેવાય નમઃ ઓમ અષ્ટમૂર્તય નમઃ ઓમ કામરીપૂર્વે નમઃ ઓમ મૃદનાથકાય નમઃ ઓમ વિષ્ણુપ્રિયાય નમઃ ઓમ દીનબંધેવ નમઃ ઓમ નિરંજનાય નમઃ ઓમ જ્ઞાનસ્વરૂપાય નમઃ ઓમ નીલગ્રીવાય નમઃ ઓમ કાશીપતય નમઃ ઓમ મણિકર્ણિકેશાય નમઃ ઓમ અચિત્યાય નમઃ ઓમ સચ્ચિદાનંદનાય નમઃ ઓમ કલ્યાણકલ્પદ્રુમાય નમઃ ઓમ જ્યોતિર્લિંગાય નમઃ ઓમ રામેશ્વરાય નમઃ ઓમ સોમનાથાય નમઃ ઓમ વિશ્વનાથાય નમઃ ઓમ વૈદ્યનાથાય નમઃ ઓમ નાગાનાથાય નમઃ ઓમ ભીમનાથાય નમઃ ઓમ ત્ર્યંબકેશ્વરાય નમઃ ઓમ ઓમકારેશ્વરાય નમઃ ઓમ કેદારનાથાય નમઃ ઓમ મહાકાલેશ્વરાય નમઃ ઓમ મલ્લિકાર્જુનાથ નમઃ ઓમ ધ્રુણેશ્વરાય નમઃ. તને તો વાંચતાય નથી. એટલે મને ચશ્મા વાળા પણ નો દેખાય. હવે જા તો મને દૂરના જ ચશ્મા છે. પણ દૂરના ક્રોસના ચશ્મા મને દૂરના ચશ્મા મને નો દેખાય. આ નજીક છે મને લાગે. એકદમ સાઈડ લાગે. પણ એ તો મહાકાલાય નમઃ. બધે વાંચો ને ફટાફટ. આય અધૂરા રહેવા દે ને. હા પણ એને આવડતું જ નથી. હું ખબર હે હવે ઈ બધું. એટલે આવડે હે. ઓમ ઘોસાય કોસાઈ બંધ કરાય નમઃ. લા